અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો. દિવ્ય જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમારોહમાં ધોરણ 10 અને 12માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને ચોપડાનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જુઓ ખાસ અહેવાલ. અમદાવાદના નવા નરોડા સ્થિત કુશ સોસાયટીમાં કોમલ પ્લોટ ખાતે દિવ્ય જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સંત શિરોમણી રોહિદાસ અને વીર મેઘમાયા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધોરણ 10 અને 12માં ઉત્તમ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને શિલ્ડ અને ચોપડાનું વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક મંડળ અને ટ્રસ્ટના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. જ્યારે અંતે ઉપસ્થિતમાં તમામ મહેમાનો અને સમાજજનોએ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ આરજી રાઠોડ, દહેગામ. કેવી સેવા કરો છો તમે જણાવો. બાળકોને શિક્ષણનું હિત લક્ષ્ય રાખીને ધોરણ 5 થી 12ના વિદ્યાર્થી વિનામૂલ્યે ચોપડા, ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને તેજસ્વી તારલા તરીકે સન્માનિત કરીએ છીએ અને જે તેજસ્વી તારલાઓને આર્થિક મદદ મળી રહે એટલા માટે નટવરશ્રી ફેલોશિપ સ્કોલરશિપ આપીએ છીએ. તદુપરાંત જેની આર્થિક સ્થિતિ વધારે નબળી હોય અને જે કોલેજમાં એમ કે ફી ના ભરી શકતા હોય, હોસ્ટેલનો ખર્ચ ના કરી શકતા હોય તેવા વિદ્યાર્થીઓને અમે શિક્ષણ સહાય પણ પૂરી પાડીએ. આજે પણ 19 તારીખના દિવસે અહીંયા સૌ આગેવાનોને બોલાવી દિવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ચોપડા વિતરણ અને ટ્રોફીનું વિતરણ પણ કરવામાં આવ્યું. જે છોકરાઓ સારા ટકા લાયા હોય એમના સારી રીતે અભ્યાસ કરવા માટે પુસ્તકો પણ બાબા સાહેબના પણ પુસ્તકો જે બંધારણની છે એ પણ કોપી એમને વિતરણ કરી છે અને ચોપડાઓ પણ આપ્યા છે. આ દિવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રીના તેમજ તમામ કારોબારી સભ્યશ્રીઓને મારા હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા